વીર અને મહાવીરની ઉપમા શું ખાલી એટલી જ કહી કે વીર કોને કહેવાય? જે પોતાના હૃદયમાં ભગવાનને રાખે એ મહાવીર. જે બીજાના અભિમાન તોડે એ વીર. જે બીજાનું અભિમાન તોડી નાખે એ વીર, પણ જે પોતાનું જ અભિમાન તોડી નાખે એ મહાવીર. એ પોતાનું અભિમાન. આગળ કહે કુમતિ નિવાર સુમતિ કે સંગી. કેટલો સુંદર ભાવ છે. કુમતિ સુમતિ, કુમતિ નિવાર સુમતિ કે સંગી. એકલાથી કઈ થાય નહીં. કુમતિ નિવાર કેને? સંગી. સુમતિ કે સંગી. કુમતિ નિવાર. કુમતિ જાય જ નહીં. સુમતિ આવ્યા વગર કુમતિ જાય જ નહીં. સાથે રાખવું જ પડે. જૈન સંપ્રદાયની મને જે સરસ મજાની વાત છે મને ગમે. એનો નવાર્ણ મંત્ર, આપણે જેમ નવાર્ણ મંત્ર હોય એનો નવકાર મંત્ર છે જૈન સંપ્રદાયનો. એની શરૂઆત બહુ સુંદર છે. આ કુમતિ નિવાર સુમતિ કે સંગીને ભાવમાં છે. તો નવકાર મંત્ર નમો અરિહંતા. આહા, નમો અરિ. અરિ કહેતા શત્રુ. પેલા જૈન સંપ્રદાયના આચાર્યોએ આજ્ઞા કરી નમો અરિ. પેલા તું શત્રુને પગે લાગીને આગળ નીકળ છે. ભગવાનને તો પછી લાગજે, પેલા આને હાચવી લેજે. પ્રેક્ટિકલ. શત્રુ નો નડવો જોઈએ. પેલા એને કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ નું નિવાર કર, સુમતિ કે સંગી. કુમતિ એમને જાશે નહીં જ્યાં લગી સુમતિ નહીં આવે ત્યાં. હા, યાદ રાખજો આ અયોધ્યા છે, આ શરીર અયોધ્યા છે. તો આમાં કુમતિ રીએ અને સુમતિ રીએ. અયોધ્યા છે, આની અંદર કુમતિ રીએ સુમતિ રીએ. કુમતિ કોણ છે અયોધ્યામાં અને સુમતિ કોણ છે? સુમતિ ભરતજી છે. અયોધ્યામાં ભરતજી પણ રીએ. તો ભરતજી એકલા ન રીએ, એ સુમતિ છે. તો કુમતિ હારે રીએ કોણ? મંથરા. એ અયોધ્યામાં કુમતિ છે. જ્યાં આ દેહમાં કુમતિ રીએ સુમતિ રીએ. પણ અજીબ વાત તો એ છે કે કુમતિ તોય વિવાસ કરે કે જ્યાં સુમતિ રીએ ઈ તો વાંધો નહીં, પણ ઈ જ અયોધ્યામાં પછી રામે રીએ. રામે અંદર હોય, રામ હોય તો કુમતિ તો રીએ જ. પણ એનું નિવારણ શું? હનુમાનજી મહારાજ. કુમતિ નિવાર સુમતિ કે સંગી. આ કુમતિ જરૂરી છે. રામ ધારત ને તો 1 સેકન્ડ ની અંદર આ કાઈ ન થવા દે. મંથરાને કાઢી મૂકે. રાવણ ને મારી શકે તો મંથરાને નો કાઢી શકે. ધારત તો 1 સેકન્ડમાં થાય. રામે શું કીધું? જરૂર છે. એ હાવ સાચું કહું ને, લ્યો મને અહીંયા સમાજના પ્રમુખો ને ટ્રસ્ટીઓ ને એવા દેખાય છે એટલે કહું તમને. હાવ સાચું કહું ને તો બધાય તમારી ફેવરમાં હોય ને એને તો રાખવા જ. એને તો રાખવા જ. તે તમારી ફેવરમાં હોય, પણ તમારા વિરોધમાં હોય ને એને રાખવા. જે તમારા વિરોધમાં હોય એને ભેગા રાખવા. કારણ કે નકર જે વિરોધ ન કરતા હોય ત્યાં લગી જે સાચું કામ કરતા હોય ને એની કદર ન થાય. સમજાણું? છોકરાઓ ભણવા બેહે ને તો તમને ખબર છે બોર્ડમાં લખવાનું હોય તો ચોક કેવો કલરનો હોય? ચોક સફેદ. બોલજો ને જરાક આ બાજુ સ્વાતિ પાર્ક વાળા. ચોક સફેદ હોય ને, ચોક થી લખી એ સફેદ હોય. પણ યાદ રાખજો એ સફેદ ચોક તો જ કામ આવે કે પાછળ કાળું બોર્ડ હોય. કાળા બોર્ડમાં જ સફેદ ચોક થી લખાય. એમ દુર્જન હોય ને તો જ સજનની કિંમત થાય, તો જ આગળ આવે. એટલે દુર્જન નહીં રાખવા, કાઢવા નહીં. કુમતિ નિવાર સુમતિ કે સંગી. કંચન બરન બિરાજ સુબેસા. આહા, કંચન બરન. હનુમાનજી કેવા છે? કંચન. કંચન એટલે સોનું. સોનાના વર્ણના છે હનુમાનજી. સોનાના વર્ણના છે. અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ. હેમ શૈલા. હેમ એટલે સોનું. હેમ એટલે સોનું. રાવણ 2 કામ કરી શકે. એક હરણ કરી શકે ને એક હરણ બનાવી શકે. રાવણ નું કામ શું? એક હરણ કરી શકે અને એક હરણ બનાવી શકે. પેલા એને હરણ બનાવીને પછી હરણ કર્યું. હરમ હરી ઇતિ હરણમ. જે હરે એનું નામ હરણ. રામે મારીચને મોકલો. સોનાનું મૃગ હરણ. હવે સોનાનું મૃગ હોય નહીં, મારીચને મોકલો.